सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, અષ્ટમ અધ્યાય. તો આજે આપણે ગઈકાલે જે લીધું હતું એના પરથી થોડીક છણાવટ કરીને ફરીથી આગળ વધીશું. ગઈકાલે મુખ્યત્વે આપણે ઉત્તરાની સ્તુતિ જોઈ હતી. આગળ આપણે અર્જુનની સ્તુતિ જોઈ. હવે ઉત્તરાની ગઈકાલે અને આજે આપણે કુંતા સ્તુતિ જોવાના છે. તો ગઈકાલના વાંચનમાં મુખ્યત્વે ઉત્તરાની જે સ્તુતિ છે પ્રભુને, એમાં આપ આઈ થિંક હવે બધા મ્યુટ થઈ ગયેલા છે. ચાલુ કરીશું. હોપફુલી દક્ષા ફઈને અને પ્રેમિલા ફઈને હવે સંભળાતું હોય. અવાજ તો બધાને પરફેક્ટલી સંભળાય છે. નિશા પ્રેમિલા ભાઈને હજુ નહીં સંભળાતું, પણ હવે તો હું બીજી બાજુથી ફોન કરીને વાત કરું છું. નીકળી જાય છે ને પાછા થાય છે તો પણ નથી થતું. એ લોકોને કહો તમારી ઝૂમની મીટિંગમાંથી લીવ થવું નિશા, પડે. મેં અહીંયા મયંક છે, હું મયંકને કહું છું કે તું એમનો ફોન લઈને જો ઝૂમ માંથી એમની એ કે છે ઝૂમની મીટિંગ ખાલી સ્લાઇડ ઓફ કરી દે કહીએ એટલે થઈ હા, જાય. એવું જ કહું છું. અને હું અહીંયાથી એમને રિમૂવ કરી દઉં છું. તો ઉત્તરાની જે સ્તુતિ છે, જેમ અર્જુનની સ્તુતિ છે, ઉત્તરાની સ્તુતિ છે, તો શરણાગતિ જે છે પ્રભુની, અર્જુન પ્રભુના શરણે ગયા છે. બ્રહ્માસ્ત્ર અર્જુનને તો એ પણ નથી ખ્યાલ આવ્યો કે આ કેવું, આ તેજ શેનું છે. અહીંયા ઉત્તરાને બ્રહ્માસ્ત્રના ની જ્ઞાત થઈ ગઈ છે, દર્શન થઈ ગયા છે કે આ બ્રહ્માસ્ત્ર મારા ગર્ભમાં, મારા જે ગર્ભ છે એને બાળવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. તો આ જે સ્થિતિ છે અહીંયા આગળ ઉત્તરાની, એમાં ઉત્તરા પ્રભુના અનન્ય ભક્ત છે. એટલે એમની સામે જ્યારે બ્રહ્માસ્ત્ર આવે છે ત્યારે એ બ્રહ્માસ્ત્રનું તેજ એમના વૈષ્ણવ તેજમાં સમાઈ જાય છે. આપણે આ પ્રમાણેનું વાંચન થયું હતું. તો જે આગળ આવી ગયું કે અર્જુનને પ્રભુએ જ્ઞાત કરાવ્યું કે આ બ્રહ્માસ્ત્ર છે, આ જે તેજ ફેલાઈ રહ્યું છે. અહીંયા ઉત્તરાને તો એની જ્ઞાતિ થઈ ગઈ છે અને પ્રભુ પાસે જ્યારે જાય છે તો ઉત્તરાનું તેજ એટલે કે વૈષ્ણવ જે પ્રભુના અનન્ય છે એના તેજમાં આ બ્રહ્માસ્ત્રનું તેજ સમાઈ જાય છે. કોઈ વૈષ્ણવ પધાર્યા હોય તો જરૂરથી લો અને પછી આપણે કુંતા સ્તુતિમાં
નામ શાસ્ત્રમાં તો નામ બહુ કહેવાય કે દેખીતું જે છે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી એ નામ આવશે, પણ નામ પણ લઈ લેજો અને વાર્તા પ્રસંગ કોઈ સ્મરણમાં આવ્યા હોય તો એ પણ લઈ લેજો. નિશા, ઉત્તરાનું તેજ એટલે એવું એમનો પ્રતાપ બળ રાઈટ એટલું. એમની ભક્તિનું, એમ વૈષ્ણવતાનું તેજ. હમ જે આપ અનન્ય છો તો આપના તેજમાં બ્રહ્માસ્ત્રનું તેજ સમાઈ ગયું. હમ અને આપને તે બ્રહ્માસ્ત્રના દર્શન થઈ ગયા છે, એમ એવી રીતે જ્ઞાતિ થઈ ગઈ છે કે મને મારા ગર્ભને બાળવા માટે આવેલું છે. એટલે પ્રભુને શરણે જઈને પ્રભુને વિનંતી કરે છે કે મારા દેહને બાળે ત્યાં સુધી તો ઠીક છે, પણ મારા ગર્ભમાં રહેલા મારા પુત્રને પણ બાળશે, એમ એવી રીતે. દ્રૌણેસ્ત્ર નિવારક. જો આપણે હા બોલો, સોરી. દ્રૌણેસ્ત્ર નિવારક. અને બીજું બ્રહ્માસ્ત્ર નિવારક. દ્રોણ અસ્ત્ર નિવારક અહીંયા નહીં આવે. અશ્વત્થામા. એ પેલામાં આવે, અર્જુનમાં આવે માસી. અને અશ્વત્થામાનું લખ્યું તો અશ્વત્થામા. હા, અશ્વત્થામા એ જ છોડ્યું છે, આ અને બંને. હા તો છે એક અર્જુનમાં અને અશ્વત્થામાનું આપણી પાસે. એટલે પણ આ તો ઉત્તરા ગર્ભ રક્ષક જ આવશે ને આમાં તો મુખ્ય. અને એ પણ આવે ને બ્રહ્માસ્ત્ર નિવારક. હા, કારણ કે પ્રભુએ નિવારણ કર્યું ત્યારે જ રક્ષણ થયું ને. એટલે આમ બ્રહ્માસ્ત્ર નિવારક. ઉત્તરા પ્રાણદાતા ચ બ્રહ્માસ્ત્ર ઉત્તરા વિનિવારક. પ્રાણદાતા છે એક જ શ્લોકમાં બંને નામ એક જ હેતુથી શ્લોકમાં આવી બંને જશે. એક જ શ્લોકમાં હા, બંને એ જ છે. હેતુથી આવી જશે. હા, કૃષ્ણદાસ કૃષ્ણદાસ કહેવાય છે, વાસુદેવદાસ છકડાનો પ્રસંગ યાદ આવે છે? છ ગુણ વાસુદેવદાસ છગડાના. ના, એ રીતે નહીં, પ્રસંગ. હા, આપણે પેલું આના સંદર્ભમાં પ્રસંગ હોય તો કઈ રીતે આવે? આટલા વાસુદેવદાસ છગડા આટલા શક્તિશાળી હતા તો પણ કૃષ્ણદાસ મેઘનનો હાથ નતા છોડાઈ શક્યા. હા. પછી પેલા તો આ છે મહાપ્રભુજી અરે ગુસાઈજી એ કીધું કે અત્યારે મુહૂર્ત સારું છે. એક જ મિનિટ. એટલે આવું તેજ ભગવદીયનું, અને એમાં જ કૃષ્ણદાસ મેઘનમાં જ જ્યારે લઈએ, એક જ મિનિટ હા હેતલ, કૃષ્ણદાસ મેઘન જ લઈએ જ્યારે, ત્યારે જે જ્ઞાતિ થઈ જવી એટલે કે મુરમુરા આરોગાવાનો જે પ્રસંગ છે એમાં આપના મનનું આપ જાણી જાઓ છો. હા, હેતલ હવે લે છે.
હવે તું જે પેલો પ્રસંગ લે છે આગવેન્દ્ર દાસ નો એ લઈ લે. એમને ગુસાઈજીએ કીધું કે અત્યારે મુહૂર્ત સારું છે, જો પાયો ખોદાય તો બહુ સરસ રીતે એ થાય. તેમને તો એક જ એમાં ખોદી નાખ્યો પાયો, અને એ પાયોને પૂરવા માટે કેટલા બધા મજૂરો કેટલા બધા દિવસ સુધી કર્યું ત્યારે થઈ રહ્યો, પૂરાઈ રહ્યો. એટલે એ વૈષ્ણવતાનું 2 મહિના યાદવેન્દ્ર દાસે તો હા એ બોલ્યા, યાદવેન્દ્ર દાસ બોલ્યા ફોય. હા પણ મ્યુટ હતી એટલે શબ્દ નતો સંભળાયો બકા, એટલે ખબર નહીં, એટલે આવડે મેં કીધું ચાલ જોઈન ના, થયું. યાદવેન્દ્ર દાસ. હવે સંભળાય છે ને? હા સરસ. નિશા પેલા અહીંયા આગળ વૈષ્ણવ જે ભગવાનના સંબંધ વાળા જે ઉત્તરાને કયા ને, એ બ્રહ્માસ્ત્ર આપે સૌથી પહેલા જોયું. એટલે કોઈ બીજાને ના જાણ ના થાય એની એ ભગવદીયને થાય છે. એટલે એ જે અનન્ય છે પ્રભુના, તો આપનામાં એવું તેજ છે, આપનામાં એવું સામર્થ્ય છે જે કોઈને જ્ઞાત ના થાય એ ભગવદીયને થાય. એટલે અહીંયા આગળ કીધું કે એમને સૌથી પહેલા જોયું, અને એમાં એમની આધિદૈવિક ઉત્તમતા બતાવી. આજે આધિદૈવિક જે 3 પ્રકારની ઉત્તમતા બતાવી હતી, કે શરણાગતિ, પ્રભુને શરણ થયા, એ આપની આધિભૌતિક ઉત્તમતા છે ઉત્તરાની, અને શરણાગત થઈને સ્તુતિ કરી તો એ આધ્યાત્મિક ઉત્તમતા, અને પ્રભુના સંબંધ વાળા છે, અનન્ય છે, તેથી બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા જોયું છે. તો એ આપની આધિદૈવિક ઉત્તમતા છે. તો આ જે આધિદૈવિક શક્તિ જે પ્રભુ પાસેથી પ્રાપ્ત થઈ છે, આવી ઉત્તમતા, એની વાત અહીંયા આગળ કરી રહ્યા છે કે ભગવતીય છે, ભગવત સંબંધ વાળા છે, તો આપણે બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા દેખાયું છે. એટલે એવું જે બળ છે એના સંદર્ભમાં આપણે ખાસ પ્રસંગ જોડી રહ્યા છીએ. નિશા આપણે પધારશો ના, હમણાં મુહૂર્ત નથી સારું, પછી નામ ગોકુલનાથજી રાખ્યું. કૃષ્ણદાસી. હા. ગંગામાં એ અહીંયા આગળ મને નથી એટલે ભગવદીયનું સામર્થ્ય થાય છે, ભગવદીયનું સામર્થ્ય ચોક્કસ દેખાય છે. અને બીજું કે ભક્ત વત્સલ પ્રભુ, આપણે તો પધારવું હોય તો મુહૂર્તની જરૂર નથી, પણ કહેવાય ને કે વૈષ્ણવની વાણીને ખરી કરી રહ્યા છે. ગંગા માતા ને હા, ગંગાબાઈ ને કૃષ્ણદાસી, કૃષ્ણદાસી. હા કૃષ્ણદાસ, હા. હમ. ગંગાબાઈ તો એ લોકો જે રથમાં ભેગા થતા હતા એ ગંગાબાઈ. એ હા, એ સ્વપ્ન સૃષ્ટિ. હવે આગળ લઉં પાંચનમાં. આપણે હજી એક રહી ગયું કે જે પ્રભુનું આજે તેજ જે શાંત થઈ ગયું એના સંદર્ભમાં બ્રહ્મ તેજ વાળા જે ભૃગુ ઋષિ છે એમની સામે જે કહેવાય કે જ્યારે પદ પ્રહાર કર્યો આપે વક્ષસ્થળમાં પ્રભુના, તો પ્રભુની જે સાત્વિકતા છે, વૈષ્ણવ તેજ, એનાથી એ શાંત થઈ ગયા. એવી જ રીતે દુર્વાસાનું બ્રહ્મ તેજ પણ અંબરીશ રાજાને અને સુદર્શનના વૈષ્ણવ તેજ સામે શાંત થઈ ગયું.
એટલે એ બે પ્રસંગ આપણે ગઈકાલે યાદ કર્યા હતા કે ભગવદીય છે તો એના તેજ સામે આવું બ્રહ્મ તેજ પણ શાંત થઈ જાય છે. અને એવા હજી એટલે ઘણા ઘણા એવા આપણે બારીકાઈથી જોઈએ તો ઘણા ઘણા એવા પ્રસંગો હશે કે જેમાં પેલા આવું છે. એમના પત્નીને ખભા ઉપર બેસાડીને એમના ઘરે લઈ જાય છે ને વૈષ્ણવની પ્રસાદી લેવડાવવા માટે, એમને ત્યાંથી વસ્તુ લાવે છે. એટલે તો એ વૈષ્ણવ એ બેનના દર્શન કરી, દર્શન માત્રથી એમની કામ વાસના છૂટી જાય છે. હા, કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ એ જે સ્ત્રી પુરુષ હોય છે, મને નામ નથી યાદ પણ વૈભવીબેન કૃષ્ણદાસ કે છે. હા, કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ એ નામ છે. હા, એમને થોડા દિવસ વાર્તા 2-3 દિવસ નંબર પહેલા પણ યાદ કરેલો આ પ્રસંગ, હા હા જે વાર્તા આપણને નંબર થોડોક 75 ગઈકાલે જ્યારે આપણે પરમ દિવસે પ્રસંગને આમાં કનેક્ટ કર્યો ત્યારે થોડુંક ખબર નહીં બેઠો નહીં હતો, પણ તે છતાં તમને કીધું હતું કે તમે જો એને વધારે મનન કરીને સમજાવવાના હોય તો કરી રાખજો, પણ પછી કાલે તમે લીધો નહીં હતો. પાણી અંતેથી વસ્તુઓ લઈ કારણ હતા. કે એમાં રાઈ જેટલી સેવામાં મેરું જેટલું ફળ એ રીતે કર્યો હતો જોઈન, એમાં મને નહીં સમજાયું હતું. પણ આ જ હતું હા, કે આ હેતલબેન બોલ્યા ને કે દર્શન કરવા માત્રથી, એટલે એને ખાલી દર્શન કર્યા એટલી જ એની સેવા શું હતી એ માણસની, એના થકી એમનું કલ્યાણ કરવાનું હશે. એ ક્યાં તો સેવા થઈ બેન, એ તો એને લીલાના એમના સંબંધ છે, અને એ સંબંધે ઉદ્ધાર તો થવાનો છે દૂતી દ્વારા. એને થોડી સેવાના ભાવથી સેવા કરી હતી, એને તો કામ વાસનાથી બોલાયા હતા. કામ વાસ નથી બોલાવ્યા હતા. ના, વૈભવીબેન, સ્ત્રીએ સેવા કરી. તો સ્ત્રીએ કોની સેવા કરી? સ્ત્રીએ તો વૈષ્ણવોની સેવા કરી છે. વૈષ્ણવોને જમવા માટે સેવા કરી છે. એક જ મિનિટ વૈભવીબેન, હા, એટલે આજ આ તો મને આવું તમે હતું. નથી સમજાતા કે હું તમને નથી સમજાતી, પણ બહુ મોટો ઘોટાળો છે. સ્ત્રીએ જે સેવા કરી ને એ આ સેવા સ્ત્રીએ માટે તો વૈષ્ણવની સેવા કરી, એ સેવાના ઋણથી, એ સેવાના લીધે ઋણ લીધું અને ઋણ ચૂકવવા ગઈ. ખ્યાલ આવ્યો? વૈષ્ણવો તમને બધાને પણ બોલવાની છૂટ છે, કારણ કે ક્યાંય કોઈને પણ ગડબડ થતી હોય તો ઇટ્સ ઓકે. અહીંયા કઈ સાચું ખોટું નથી કરતા, આપણે તત્વને જાણવાનો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્ત્રીએ વૈષ્ણવની સેવા કરી છે, વૈષ્ણવની સેવા કરવાના લીધે એ ઋણ વાણિયા જોડેથી લીધું છે. વાણિયાની કામ વાસના છે, સ્ત્રીને ઋણ ચૂકવવું છે. વાણિયાની કામ વાસના નથી, પણ એને એમ કીધું કે કઈ નહીં, તમે મને મારા વૈષ્ણવને જમવા માટે જો હું અનાજ લઈ જાઉં તો કઈ નહીં, હું આવીશ રાતે. હા હા, એ તો ને બરાબર પછી છે, એ તો બરાબર છે લતા માસી, એના પર જ વાત થઈ રહી છે. પ્રસંગ તો જાણીએ છે, પ્રસંગ આપણે જાણીએ છીએ. એટલે વાત વાણિયાને એ અહીં રીતે છે અત્યારે પછી વૈભવીબેન તમે શું કહી રહ્યા છો? કદાચ મને તમારું સમજમાં જ નથી આવ્યું એનો મતલબ. ના, કારણ કે એટલે તમે કઈ રીતે સેવા જોઈ રહ્યા છો? રાઈ જેટલી સેવા એમને એમનું બધું આપી દીધું. રાઈ જેટલી એટલે એમ કહીએ કે આ સેવા માટે, વૈષ્ણવની સેવા માટે જે સામગ્રી લાવવાની હતી એના માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. ત્યારે પણ વિચાર ના કર્યો એમ, એટલે સેવા ના ભાવમાં જે થયું ને કે એમનું સર્વસ્વ આપી દીધું એમને, તો એમની જે સેવા કરી એ સ્ત્રીએ દેહ વેચવા તૈયાર થઈ ગયા એવું કહેવાય ને. હા, દેહ વેચવા, જે પોતાનું કમ્પ્લીટ બધું આપવા તૈયાર થઈ ગયા. સેવા જે એમને વૈષ્ણવની સેવા પહોંચવી હતી એના માટે એટલું મોટું પોતાનું બધું જ સર્વસ્વ આપવા માટે તૈયાર થઈ ગયા વૈષ્ણવની સેવા માટે એમ. એટલે એ રીતના હું અહિયાં કરતી હતી કે રાઈ જેટલી સેવા એમ વૈષ્ણવની સેવા પણ આમ એમાં નથી મેરું જેટલું ફળ, એટલે અહીંયા એવું ક્લેરિટી નથી આવતી. અહીંયા આગળ 3 અશ્વમેઘનું ફળ 100 અશ્વમેઘ બરાબર બતાવ્યું પ્રભુએ. એવી રીતના આપણે વાત થઈ હતી, સંદર્ભ એ હતો.
કે પ્રભુ દ્વારા 3 અશ્વમેઘ થયા. કઈ નહીં, કદાચ મને સમજમાં નથી આવતું, તમે શું ના, કહેવા મને પણ કદાચ કન્ફ્યુઝ થઈ જતું હોય બેન. સારું આપ્યા. મેં આને કનેક્ટ એવી રીતે કરેલું હતું ના, એક કે મિનિટ હેતલ, લેટ હર ફિનિશ ને. તારું કનેક્શન તો સમજાઈ ગયું. તમારી આજના પ્રસંગની જે કનેક્ટિવિટી હતી ને હેતલબેન, એ હતી એમને આપણું જે લાસ્ટ વીકનું કનેક્શન નથી બેસતું એવું અહીંયા મને સમજાય છે ત્યાં સુધી બરાબર છે. અને મારી પણ કદાચ એ સમજવામાં ભૂલ હોય કે હું જે સમજી હું વાર્તાને એને કંઈક લાઈક એનો જરાક ભાવ અલગ પડી ગયો હોય એમ, એટલે અહીંયા પીરસ્યો જે પણ કદાચ ખોટો હોઈ શકે એવું. ના, સાચા ખોટા કરતા પણ આ ભાવોને અંતર આમાં જે અહીંયા આગળ આપણે જે સમજી રહ્યા હતા ને કે 100 અશ્વમેઘ જેટલું ઇન્દ્રના સમાન 100 અશ્વમેઘ જેટલું પ્રાપ્ત થઈ ગયું ખાલી 3 યજ્ઞથી. એટલે આવી રીતના ભક્તનો યશ વધાર્યો છે પ્રભુએ. એટલે એ સંદર્ભમાં આપણે રાય જેટલી સેવાનું મેરુ જેટલું ફળ કર્યું હતું. ચલો ઠીક છે. બધાને આજના જે પ્રસંગમાં લીધું એ અત્યારે પેલું એ પણ વાર્તા મને ખબર નથી કોઈએ કીધું કે નહીં, કારણ કે મારું કનેક્ટ નતું થતું ક્યારનું, હમણાં જ કનેક્ટ થયું. પણ પેલા રાક્ષસની પણ વાર્તા આવે ને જેના ઉપર જલથી, એટલે પેલા રાતના ટાઈમે વૈષ્ણવને જોયા અને પછી રાક્ષસ નહીં પેલા શું કહેવાય એ આત્મા પ્રેતાત્મા કે શું હતું એનું, હા એનું કઈ ઉદ્ધાર થઈ જાય છે બરાબર. એવી રીતના વૈષ્ણવોના દર્શનથી, જેમ સત્સંગમાંથી આવતા હતા એ વૈષ્ણવોને મોડું થઈ ગયું. મને પ્રસંગ આખો યાદ નથી પણ જો કોઈને યાદ હોય તો. પણ એનો એ પ્રેતાત્માનો ઉદ્ધાર થઈ જાય છે ને અડધી રાતના એ બધાને હેરાન કરતો હોય છે. પછી એવું કે જય શ્રી કૃષ્ણ એવું કે છે ત્યારે થયું એ સંભળાય છે એક તાળીનું ફળ આપે એમ એવું કે છે. મને 11 એકાદશી હોય છે કે મને સત્સંગમાં જઈ આવવા દો અને પછી કે છે કે એક તાળીનું ફળ આપીશ તો એટલે એવી રીતના છે સત્સંગનું. બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થઈ જાય છે. હા, મને 1 કલાકનું એટલે એક એનું મને ફળ સત્સંગમાં આપી જતા હોય છે, એકાદશીના સત્સંગમાં જતા હોય છે અને બે વાર્તા પછી શું કોઈ 2 વાર્તા ભેગી થાય છે. ના કોઈ પેલું તાળી વાળું નહીં, એક તાળીનું ફળ એ 2 ભેગી થાય છે વાર્તા છે. એ પ્રેતને નથી હોતું એ રીતે. હા, એ વૈષ્ણવની કને માગે છે તો કે મને એક તાલું તો જરીનું તાલું માગે છે. એટલે વૈષ્ણવની પાસે પ્રેત માંગે છે ને એમ કહું છું. જરીનું ફળ આપે તે. એક તાળીનું ફળ આપે છે ને એ કયું તો પછી એ પ્રેતને જ આપે છે ને એક તાળીનું ફળ. ઝારીજીનું જળ તો સ્પ્રિંકલ કરે છે ને. હવે આ કોઈ 2 વાર્તા, ઝારીજીનું જળ છાંટવામાં આવે છે અને પછી ઉદ્ધાર થાય છે. અને જ્યારે અહીંયા એવું છે કે તું સત્સંગમાં જાય છે તો મને 1 તાસનું ફળ આપે એમ. 1 તાસનું ફળ માંગે છે. એક વસ્તુ કહી દઉં કે અહીંયા આપણે કનેક્શન શેની સાથે કરી રહ્યા છે. હું ફરી એક વખત એને વાંચી લઉં. કારણ કે આ મનન ચિંતન કરો ને તો અત્યારે એક જણ એક વાર્તા યાદ કરે, બીજું બીજી વાર્તા યાદ કરે, એવી રીતે મનન ચિંતન ના થાય. જો તમે આગલા દિવસે ભાગવતજી શું કહી રહ્યા છે એના પર મનન ચિંતન ના કર્યું હોય તો આઈ એમ સો સોરી ટુ સે, પણ મને સ્ટોપ અહીંયા એટલા માટે કરવું પડ્યું કે આપણે ડિરેક્શનમાં કઈ જઈ રહ્યા છે બધાને ખ્યાલ આવે. નિશાબેન પ્લીઝ વાંચો ને, મારાથી તો નથી થયું આ વીકેન્ડ. ભગવાનના સંબંધ વાળી મારી તમને નમ્ર વિનંતી, તમે 1 મિનિટ, મારી તમને નમ્ર વિનંતી, તમે સોરી ના કહેશો, કારણ કે આ તમે અમને શીખવાડો છો કે અમે અહીંયા બધા શીખીએ છીએ, આપણે બધા મળીને શીખીએ છીએ, તો તમે સોરી ના બોલશો, કારણ કે તમે બોલો તો અમને એમ થાય કે મારાથી કટ તો ના કરાય ને વૈભવીબેન. ના એ જ એમને બી એવું થાય ને કે અમારાથી વેણ વગરનું કઈ બોલાઈ ગયું તો અમારાથી અપરાધ થઈ ગયો તો સામે અમે એટલા સોરી થઈ જઈએ, એટલે તમે બી ના બોલો, કારણ કે આપણે બધા મળીને શીખીએ છીએ. ઓકે ઓકે. ભગવાનના સંબંધ વાળી ઉત્તરા છે, જે આધિદૈવિક ઉત્તમતા જે ઉત્તરામાં બતાવી છે, 3 ઉત્તમતા બતાવી એમાં, તો પ્રભુના સંબંધ વાળા હોવાથી એને બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા જોયું. અહીંયા બ્રહ્માસ્ત્રને બાળવાનું કામ તો પ્રભુએ જ કર્યું છે. ખ્યાલ આવ્યો?
કારણ કે પછી એ જોયું, આવી સ્થિતિ જોઈ કે હા મને મારા બાળકને ઈજા પહોંચાડવા આવી રહ્યું છે, એટલે કહ્યું કે ભગવાન પોતાનું આરંભેલું કાર્ય પણ જતું કરીને ભક્તનું આવી પડેલું કાર્ય પહેલા કરે છે. અહીંયા ભક્તની રક્ષા કરવાની વાત છે. હા, પણ એ જે ભક્ત પર આવી પડેલો જે સંકટ છે ને, એની જ્ઞાતિ, કારણ કે બ્રહ્માસ્ત્ર દર્શન થવા શક્ય નથી. આ બેને છે ને કમ્પેર કરવાના છે, એટલા માટે મેં કીધું કે આજે થોડુંક આપણે અર્જુનની જે સ્તુતિ હતી એનું આપણે શરૂઆતમાં યાદી કરી. પણ અર્જુનને શું હતું કે પૂછવું પડ્યું કે પ્રભુ આ કયું તેજ છે, એ સમજાતું નથી. જ્યારે બ્રહ્માસ્ત્ર આવ્યું ને ત્યારે એટલું બધું તેજ ફેલાયું કે અર્જુનને પૂછવું પડ્યું કે આ વળી કયું તેજ છે. એને કંઈ સમજાયું નથી. પ્રભુને શરણે ગયા છે, સ્તુતિ કરી છે, અને એ સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થયા છે કે પ્રભુ આપ ભયમાંથી રક્ષા કરો. એ જે આપણે જોઈ ગયા, તો એના સંદર્ભમાં અહીંયા આગળ ઉત્તરાને તો જ્ઞાતિ થઈ ગઈ છે. અને એટલે એક બહુ સુંદર રીતે બ્રહ્માસ્ત્ર જે બ્રહ્મ તેજોમય છે, એ વૈષ્ણવ તેજને જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે એમાં શાંત થઈ જાય છે. એ બહુ સુંદર રીતે અહીંયા આગળ વર્ણન કર્યું છે કે જે પેલું કહેવાય ને કે જ્યારે રૂકમણીજીની પ્રસંગ આવ્યો તો ગુસાઈજી પ્રભુએ કીધું કે એવું કહો કે ગંગાજીને રૂકમણી, બરાબર? બધા વૈષ્ણવો કહે કે રૂકમણીજી એ ગંગા, તો કે ના, એવું કહો કે ગંગાજીએ રૂકમણીજીને પ્રાપ્ત કર્યા. તો આવો જે બ્રહ્માસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર એટલે ને એને કોઈ શાસ્ત્રની દ્રષ્ટિએ નહીં જોતા બ્રહ્મનું તેજ સમાયેલું છે એવું અસ્ત્ર. હવે જેમાં બ્રહ્મનું તેજ સમાયેલું છે એ જ્યારે વૈષ્ણવની પાસે આવે છે તો એ વૈષ્ણવના તેજની સાથે જ્યારે એનો સ્પર્શ થાય છે તો એ વૈષ્ણવના તેજને પ્રાપ્ત કરીને એ શાંત થઈ જાય છે. એટલે આવું અહીંયા આગળ ઉત્તરાનું જે આધિદૈવિક ઉત્તમતા બતાવી એમાં આ રીતે કે ભગવત સંબંધ વાળા છે, તેથી એ બ્રહ્માસ્ત્ર એમને પહેલા તો જ્ઞાત થયું. અર્જુનને તો પૂછવું પડ્યું કે પ્રભુ આ કયું તેજ છે, પણ ઉત્તરાને તો જ્ઞાત થઈ ગયું છે. એટલે ઉત્તરાના ઉદરમાં વિરાજતા બાળકને પોતાની માયાથી આપે વીંટળી લીધું. ઉત્તરાનું ઉદર પણ ન બળે અને બાળકની રક્ષા પણ થાય તેમ પ્રભુએ ઉદરમાં પ્રવેશ કરીને શરીર અને શસ્ત્રની મધ્યમાં વિરાજીને આપે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. અને ઉત્તરા સામેના બાણમાંથી પાંડવોએ પોતાની સામે આવતા 5 બાણ જોયા અને પોતાના શસ્ત્ર ઉઠાવ્યા, પણ ત્યારે પણ પ્રભુએ સુદર્શન ચક્ર દ્વારા પાંડવોની રક્ષા કરી. એટલે બ્રહ્માસ્ત્ર અને પાંડવોની વચમાં સુદર્શન ચક્ર મૂક્યું. ત્યાં આગળ શું કર્યું કે ઉત્તરાના ઉદરમાં વિરાજતા બાળકને પોતાની માયાથી વીંટાળી લીધું અને એ રીતે રક્ષા કરી, અને અહીંયા સુદર્શન ચક્ર દ્વારા રક્ષા કરી. એટલે પોતાના સર્વ કારણ રૂપ, સર્વરૂપમાં કાર્યરૂપ. જો બ્રહ્માસ્ત્રનું જે સ્તર છે ને એ સમજો કે કયા લેવલ પર બ્રહ્માસ્ત્ર છે. પોતાના સર્વ કારણ રૂપ, સર્વરૂપમાં કાર્યરૂપ બ્રહ્માસ્ત્રનો ભગવાને લય કર્યો. આ બ્રહ્માસ્ત્રની સ્થિતિ છે કે પ્રભુના એ કયા એના પર સ્થિર થાય છે બ્રહ્માસ્ત્ર,
તો કે પોતાના, કારણ કે જ્યારે આપણે આ ભેદ એટલે જ આપણે પહેલે જે ભેદમાં પણ અભેદ જે જોવાનો છે એ આ જ છે કે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન કૃષ્ણ, અને એમાં પણ પાછો આચાર્ય ચરણની કૃપાથી જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે એના માથે બિરાજમાન ભાવાત્મક કૃષ્ણ. આ 5 અને એમાં પણ જે અભેદ છે, દ્વૈત, અદ્વૈત અને શુદ્ધાદ્વૈત, તો આ જે છે એ જ અહીંયા આગળ સમજાવે છે કે વૈષ્ણવ જે ભગવદીય છે, જે પ્રભુનો અનન્ય છે, એના માટે પ્રભુ શું કરે છે. આ ભક્ત વત્સલ પ્રભુનું આ સ્વરૂપ અહીંયા બતાવે છે. કારણ કે પાંડવોને તમે જોશો તો તન્મયતાની જ્યારે આપણે વાત કરી કે 5 પ્રકારની તન્મયતા, એમાં પાંડવોની તન્મયતામાં કઈ તન્મયતા બતાવી હતી? સ્નેહાદ. સ્નેહાદ. સ્નેહા. સ્નેહ એટલે શું? વાત્સલ્ય, પ્રેમ, વાત્સલ્ય. પ્રેમ. તો આ જ ભક્ત વત્સલતા અહીંયા દેખાય છે. કીધું ને કે પાંડવોને સ્નેહાત, તો સ્નેહાતમાં શું કર્યું? કેવી ભક્ત વત્સલતા. અહીંયા આગળ આપણે અત્યારે જોઈ રહ્યા છે, હજી તો શરૂઆત જ થઈ છે, અને પ્રભુ કેવી રક્ષા કરે છે ને પ્રભુ કેટલો બધું વાત્સલ્ય છે પાંડવો પર, એ અહીંયા આગળ આપણને વિદ્યમાન થાય છે. તો આ જે અહીંયા આગળ બતાવ્યું બ્રહ્માસ્ત્ર, કારણ કે સ્વયં છે પોતાના સર્વ કારણ રૂપ અને સર્વરૂપમાં કાર્યરૂપ. આ સેન્ટેન્સ સેઝ અ લોટ, કે પોતાના સર્વ કારણ રૂપ, સર્વરૂપમાં કાર્યરૂપ બ્રહ્માસ્ત્રનો ભગવાને લય કર્યો. જ્યાં ભગવાન શબ્દ આવે છે ત્યાં ભજ ધાતુથી ભગવાન અને ભક્ત, ભક્તનો પણ એ ભજ ધાતુ છે, ભજનાર, જેનું ભજન કરનાર છે એ, અને જેને ભજે છે એ, એટલે અહીંયા ભગવાન કહ્યું છે. અને શેનો લય કર્યો? તો બ્રહ્માસ્ત્રનો. કયા બ્રહ્માસ્ત્રનો? તો કે પોતાના સર્વ કારણ રૂપ, સર્વરૂપમાં કાર્યરૂપ એવા બ્રહ્માસ્ત્રનો ભગવાને લય કર્યો છે. એટલે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન કૃષ્ણ અને એના પણ ઉપર આપણે તો એઝ અ વૈષ્ણવ આપના માથે બિરાજમાન આપના ભાવાત્મક પ્રભુ શ્રી કૃષ્ણ. તો અહીંયા આ ભેદમાં જે અભેદ છે એ બતાવી રહ્યું છે. અને એ કોના કારણે? ફક્ત ને ફક્ત ભક્તની રક્ષાર્થે, ભક્તએ કરેલી સ્તુતિ, ભક્તના માટે પ્રભુ, અને એટલે જ એવું બોલ્યા આગળ કે પોતાનું આરંભેલું કાર્ય પણ જતું કરીને પ્રભુ આવી પડેલું કાર્ય પહેલા કરે છે. કારણ કે અહીંયા સ્તુતિ કોણે કરી છે? ભક્તે કરી છે. એટલે જો આપણે પ્રસંગ યાદ કરીએ તો જે બ્રાહ્મણ પેલા વૈષ્ણવના ઘરે ઉતાર્યો કર્યો હતો, અને એ બ્રાહ્મણ પાસે જ્યોતિષી વિદ્યા હતી, એટલે બ્રાહ્મણને તો જ્ઞાત થઈ ગયું હતું કે આને આવું 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 આના પર આરોપ આવશે ને ફાંસીની સજા થશે. આ બધું એ તો બ્રાહ્મણ હજી કહ્યું પણ નથી વૈષ્ણવને. બ્રાહ્મણ તો દુઃખી છે કે અરે મેં જેને ત્યાં ઉતારો લીધો એની આવી સ્થિતિ થવાની છે. પણ વૈષ્ણવ છે કે એને જો સ્વપ્ન એ પાછું એક અલગ શાસ્ત્ર છે, એટલે અલગ શાસ્ત્ર એટલે કે અલગ ટોપિક છે કે જેમાં સ્વપ્ન એ શું છે, આખું જે સ્વપ્નમાં જે કઈ પ્રતીતિ થવી એ ખોટી તો હોતી નથી. સ્વપ્ન એ મિથ્યા નથી. તો એને સ્વપ્ન દ્વારા પહેલા તો જ્ઞાત થયું
કે મારા પર આરોપ થયો અને એ જ્ઞાત થતા એને ફાંસીની સજા પણ થઈ ગઈ. એ આખો જે પ્રસંગ જે જ્યોતિષને દેખાયો હતો પોતાની વિદ્યા દ્વારા જે જ્ઞાત થયો હતો એ એને સ્વપ્ન દ્વારા અનુભવ્યો, દેખ્યો, જીવી લીધો સ્વપ્નમાં એ પ્રસંગ. અને જ્યારે નીંદ ખુલ્લી, ઝબકી આવી ગઈ હતી, પ્રભુને રાજભોગ આવેલા હતા અને ત્યારે એ સહી સલામત હતા. તો પ્રભુએ ત્યાં જ્ઞાત પણ થઈ ગયું છે વૈષ્ણવને પોતા પર આવવા વાળું જે કઈ છે એ, અને પ્રભુએ ત્યાં રક્ષા પણ કરી લીધી છે. એટલે સ્વપ્ન દ્વારા એ ભોગવાવડાવી પણ દીધું છે અને વૈષ્ણવને કઈ થતું નથી. અને એની બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ પણ પોતાની વિદ્યા પર બહુ જ આમ એ હોય છે કે મારી વિદ્યા મિથ્યા ના થાય, પણ એની વિદ્યા તો મિથ્યા નથી હોતી, પણ પ્રભુ આ રીતે વૈષ્ણવને પોતાના સામર્થ્યથી એનું જ્ઞાત પણ થઈ જાય છે અને પ્રભુ એમના સામર્થ્યથી ભક્તની રક્ષા પણ કરી લે છે. આ પ્રસંગનું ચિંતન થયું હતું. કદાચ યથાર્થ ના પણ બધાને દ્રષ્ટિએ બેસતો હોય તો કદાચ પોસિબલ છે, પણ મને આ પ્રસંગની યાદી આવી હતી એ સમયે. આ પ્રસંગની કાલે તું જયારે વાંચન કરતી મને પણ એવું યાદ આવ્યું, પણ પછી મને એવું થયું કે આ નથી એમાં બેસતું, કારણ કે એ જે રાજભોગ ધરીને જે વૈષ્ણવ બેઠા હતા એમનું જે ભોગવવાનું જે પણ કઈ હતું એ સ્વપ્ન દ્વારા પ્રભુએ ભોગવાઈ દીધું. એટલે સુડાનો ઘા સોયથી હરાઈ દીધો. ને અહીંયા બ્રહ્માસ્ત્રનું વારણ પ્રભુએ રક્ષા કરી, પણ અહીંયા એ લોકોને કશી આંચ નથી આવી કે સુડાનો ઘા સોયથી હર્યો, એવું અહીંયા નથી બન્યું. એવો વિચાર આવી અને પછી પાછી હું અટકી ગઈ. મને કાલે આ પ્રસંગ યાદ આવ્યો. એટલે સુડાનો ઘા સોયથી હર્યો જ નથી. પ્રથમ ક્યાં કહેવાયું, હેતલ પણ છોકરા જતા રહે ને પછી ગમે તારે યાદ આવે. પણ આમાં બધું જ એને તો એવું સ્વપ્નમાં તો પછી એને થયું કે આ સ્વપ્ન હતું, રાઈટ? જયારે ઉઠ્યો ત્યારે એને ફાંસી થઈ, એનો એ બધો જ અનુભવ તો બધો જ એને થયો જ છે. એનું કશું સુડાના સોયથી નથી નીકળ્યું. એ જીવિત રહ્યો. એ આખી એક અલગ કથા છે કે એને આમાંથી પ્રભુએ જે કહેવાય કે સ્વપ્ન દ્વારા બ્રાહ્મણે જે જોયું હતું એ સત્ય સ્વપ્નમાં થયું, પણ થયું ખરું. અને એટલા માટે જ એને કીધું કે હવે તમે અપરસ કરી લો ફરીથી, કારણ કે એ બધું એ જીવ્યો છે એ સ્વપ્નમાં. એટલે એ જે કઈ જેમાંથી પસાર થવાનું હતું એ થયો છે એકચ્યુઅલી. એમાંથી એવું કહેવા માંગુ છું. એ બરાબર મને કાલે નતું આમાં બેસતું, એટલે પછી મેં અટકી ગઈ. અત્યારે બેઠું કે હજી પણ થોડું મનન ચિંતન કરજે. ના, એ તો હું વિચારીશ એના પર. કારણ કે તે જે એક દિશા જે પકડી છે ને એ જ પેલું આનો ઘા આનાથી ગયો એ પકડ્યું છે ને, એટલે એ હજી તને એને વાઇપ ઓફ કરીને આને કરતા વાર લાગશે, પણ તું કરજે. યુ વિલ બી એબલ ટુ ગેટ ધેર. કારણ કે એક વસ્તુ એક આવી જાય ને પછી એને એ કરીને પાછું બીજું એ કરવાનું થોડું અઘરું પડે. ચિંતાથી ભગવાન. હવે આપણે આગળ વાંચનમાં વધીએ છીએ. અને જો આ પ્રસંગમાં પણ હજી કોઈને એવું લાગે કે આ તો આવી રીતે તો ના થયું, કેવી રીતે થયું, તો મનન ચિંતન કરવાનું અને પછી પાછું આપણે એને ફરીથી વાગોળીશું. ચિંતાથી ભગવાનમાં ભક્તિ થાય. એ પેલો સોય અને સોડો મૂકીને તું ખાલી ભગવાને રક્ષા કરી એ દિશામાં વધારે ધ્યાન આપજે. જેવી રીતના અહીંયા રક્ષા થઈ છે ને એવી રીતે
યાદ આવતા આવતા તો ત્યાં તો રામાનંદ પ્રસંગ પણ યાદ આવ્યો હતો. એક જ બધા એ ત્યાં છે ને ત્યાં આખું અલગ છે. ત્યાં દમલાજીએ કીધું એટલે દમલાજીની કૃપાથી થયું છે ત્યાં બધું. એટલે પેલું યાદ કરતા કરતા આ પ્રસંગ બી યાદ આવી હા ગયો. હા એવું હા અંદર હા. કે આમ એ છે ને બેસે ના પણ એ બે સાથે યાદ આવે એવા જ છે પ્રસંગ. મને પણ યાદ આવ્યો હતો કારણ કે ભોગવા વાળી દીધું ને બધું એક રાતમાં એટલા માટે. ચિંતાથી ભગવાનમાં ભક્તિ થાય. ભક્તો ભોગ નહીં ભક્તિ જ ઈચ્છે છે. ભગવાનની કથા લૌકિક દ્રષ્ટાંત સંબંધ વગેરેથી ન સમજાય. અનુમાનથી તેનો અનુભવ થાય નહીં. લૌકિક વસ્તુમાં અનુમાન ચાલે, અલૌકિકમાં ન ચાલે. એ તો શ્રદ્ધાથી જ સમજાય. ભગવાન સર્વ આશ્ચર્યમય અને સર્વ સામર્થ છે, છતાં જન્મે છે. આવા વિરુદ્ધ ધર્મ સંબંધથી પણ પૂર્વ ધર્મ જતો નથી. મા કુંતાએ પ્રભુએ કરેલી કૃપા જોઈ, ઉપકાર ઓળખ્યો, ગર્વ ગાયો, ભક્તિ થઈ. ગર્વ ગયો, ભક્તિ થઈ. ભગવાનનું ભજન કરવામાં ઉપયોગી સર્વ સંદેહને શાંત કરતી સ્તુતિ કરી. સર્વ સંદેહને શાંત કરતી એટલે કે નિસંદેહતા એ ખૂબ જ જરૂરી છે ભક્ત માટે. તો કહ્યું કે ભગવાનનું ભજન કરવામાં ઉપયોગી, કારણ કે જે સંદેહ છે ત્યાં તો બધા ગોટાળા ઊભું થવાની શક્યતા થાય. એટલે કીધું કે ભજન કરવામાં ઉપયોગી શું છે? તો જીવ જ્યારે સંદેહ રહિત થઈ જાય. એટલે કે ભગવાનનું ભજન કરવામાં ઉપયોગી સર્વ સંદેહને શાંત કરતી સ્તુતિ કરી. સ્તુતિ માટેનું જ્ઞાન કોઈ પણ અન્ય સાધન વગર માત્ર ભક્તિથી થયું. ભગવાન ભક્તિથી સમજાય. ભગવાને પ્રત્યક્ષ રક્ષણ કરતા તેમનું સ્વરૂપ સમજાયું. અત્યાર સુધી પ્રભુએ અનેક વખત પાંડવ રક્ષા કરી હતી, પણ પ્રત્યક્ષમાં તો આજે રક્ષા કરી. પરોક્ષમાં તો ઘણી બધી વાર કરી, જેનું જ્ઞાન અજ્ઞાતતા રહી જાય, જેવી આપણે હોય છે અજ્ઞાતતા, કે કેટલી વાર કરે, કોઈ વાર કદાચ બુદ્ધિ ચાલે તો ખરી. એમ કે છે કે પ્રભુએ અત્યાર સુધી અનેક વખત રક્ષા કરી હતી, પણ પ્રત્યક્ષમાં તો આજે રક્ષા કરી. અત્યાર સુધી પાંડવોને પોતાના સામર્થ્યનું અભિમાન હતું. બોલો, ભક્ત પાંડવ છે, પણ એમના દુઃખમાં હેતુરૂપ શું છે એ અહીંયા બતાવે છે. કયા ત્રણ બતાયા હતા પાંડવ ભક્તના દુઃખમાં હેતુરૂપ? એમાંથી અહીંયા કયું યથાર્થ બેસે છે? મનન કરજો. અત્યાર સુધી પાંડવોને પોતાના સામર્થ્યનું અભિમાન હતું, એને બદલે હવે દીનતા આવી ત્યારે ભગવાનમાં ભક્તિ થઈ. અત્યાર સુધી સંબંધથી માત્ર સ્નેહ હતો, પણ ગર્વને કારણે મહાત્મ જ્ઞાન પૂર્વકની ભક્તિ ન હતી. જો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ. સ્નેહ તો છે અત્યાર સુધી, ઘણા બધા સંબંધે સ્નેહ છે, પણ મહાત્મ જ્ઞાન છે ને, પણ મહાત્મ જ્ઞાન પૂર્વકની ભક્તિ નથી. એ મહાત્મ જ્ઞાન થવા દેવામાં અટકાવનાર શું હતું? ગર્વ. સ્વરૂપ જ્ઞાન નથી, ગર્વ. ગર્વ, રાઈટ. એટલે હા, એટલે જે તે ત્રણ કહેવા માંગે છે કે ત્રણ દુઃખમાં હેતુરૂપ જે ત્રણ હતા, એમાંથી અહીંયા આગળ કયું નડી રહ્યું છે એમને? અહીંયા બે નડે, પોતાનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ બંને નથી ખબર. હા, જીવ સંબંધી અજ્ઞાનતા અને પ્રભુ સંબંધી અજ્ઞાનતા.
એમાં જીવ સંબંધી અજ્ઞાનતા પહેલામાં પહેલી નડે છે. કેમ? કારણ કે પોતાના સામર્થ્યનું અભિમાન છે. એટલે દીનતા નથી, દીનતા નથી એટલે પ્રભુનું સ્વરૂપ પણ નથી સમજાતું. હા હા, એટલે જીવ સંબંધી અજ્ઞાનતા ના કારણે દીનતાનો અભાવ છે. અને જ્યારે હું કરું અહમતા મમતા જે દીનતા પ્રકટ નથી થવા દેતી, એના કારણે પ્રભુનું સ્વરૂપ કોષો દૂર રહી જાય છે સમજવાથી. પ્રભુ સાથે જ બિરાજે છે. વિચાર કરો કેવી સ્થિતિ છે. તો પછી આપણે તો આપણી જાતને કેટલો ક્યાંથી બ્લેમ કરીએ? આઈ મીન આચાર્ય ચરણની કૃપાથી જે કાંઈ રંજક પ્રાપ્ત થશે ને પ્રભુ કરાવશે. બાકી આપણે કેવી રીતે આપણી જાતને બ્લેમ પણ કરી શકીએ? કારણ કે આ જો હરપટ પ્રભુની સાથે બિરાજમાન છે, તો પણ પ્રભુનું સ્વરૂપ જે મહાત્મા જ્ઞાન જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે, નારદ પંચરત્નમાં નારદજીએ કહ્યું એ આપણને આચાર્ય ચરણે આપ્યું કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ. અને એના સંદર્ભમાં જ આપણે શ્રી સુખદેવજીની અને શ્રી સુરદાસજીની આટલું બધા દિવસ સુધી પ્રસંગ પર આપણે મનન ચિંતન કર્યું. તો અહીંયા આગળ આ પાંડવોની જે સ્નેહ તો બારોબાર છે, પણ એટલો પૂરતો નથી પ્રભુના સ્વરૂપને પ્રભુમાં ભક્તિ કરવા માટે. એ ક્યારે શક્ય બને? જ્યારે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ. તો અહીંયા આગળ એ જ કહ્યું કે રક્ષા તો ઘણી બધી વાર કરી છે પ્રભુએ, પણ આજે પ્રત્યક્ષ આજે અનુભવ કર્યો એનો, એમ કે પણ પ્રત્યક્ષમાં તો આજે કરી. એટલે અત્યાર સુધી શું હતું, અને આ પ્રસંગ પછી પણ આગળ આવશે, બધાને પ્રસંગ યાદ પણ આવી ગયો હશે અત્યાર સુધીમાં, કે જ્યારે યુદ્ધ પતી ગયું ને પછી એ અર્જુન ગીતમાં આવે છે, અર્જુન લૂંટ્યો ને પેલા એ લોકોએ ભીલ લોકોએ. હા, તો એનાથી લૂંટાઈ પેલું છે ગયો. ને કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. હા હા, એ જ કાબે અર્જુન લૂંટ્યો, એ અર્જુન ગીતમાં આવે ને. ના, પણ મને આ બહુ યાદ છે ઠાકોરજી ઉપર જ્યારે પ્રભુ નથી હોતા એમની સાથે, ને એમને ગર્વ થાય છે કે ઓ કૃષ્ણ વગર હું જ આ બધું મેં આટલું કર્યું તો યુદ્ધ આ હું લોકો તો જીત્યો એમ, યુદ્ધ હા હું જીત્યો એટલે હું કરી શકીશ. જ્યારે હું વચ્ચે આવ્યું ત્યારે પછી એ હારે છે. પછી એને બહુ એટલે પછી એને પ્રભુનું જ્ઞાન થાય છે કે એ લાઈન યાદ કોણ કરો છે. ને, એ પેલું તમે બોલ્યા મને પણ બહુ ગમે છે, પણ મને યાદ કાબે અર્જુને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. વહી ધનુષ વહી બાણ. હા, એ જ ધનુષ હતું, એ જ એના એ બાણ જ હતા, બાણ. પણ પ્રભુ નતા, એનામાં અભિમાન આવ્યું એટલે બહુ સુંદર છે. ત્યારે એને પોતાનામાં કશું નથી, રાઈટ, એને ખબર પડે છે એ વખત. એ ઘણી બધી વાર યાદ કરાવે છે. મહાત્મા જ્ઞાનની યાદી વ્રજભક્તોને પણ વારંવાર કરાઈ, પછી પાછી વિસ્મરણ કરાવી દીધી. એવી રીતના અર્જુનને પણ પેલા જે પુત્રો લઈને જતા રહેતા હતા, અને પછી પ્રણ લીધું કે આ નહીં મળે ને તો પછી હું આત્મહત્યા કરી લઈશ, ત્યારે પણ પ્રભુએ જ્ઞાતિ કરી છે. અને તમે હમણાં વાંચન કર્યું ને ત્યારે જ મને યાદ આવ્યું હતું ગોપીજનો, તમે કીધું ને ગર્વ હતું એમ, તો પ્રભુએ પણ એ લોકોની બધી 5 અવિદ્યા આવી રીતે દૂર કરીને પછી જ એમના પ્રભુની છેલ્લે જ મહારાજમાં પ્રાપ્તિ થાય છે ને. હા, અવિદ્યા એ નિરોધ સિદ્ધ ત્યારે જ થાય ને. નિરુદ્ધ થવું, પ્રભુમાં રૂદ્ધ થવું, રોકાઈ જવું. પણ રોકાઈ ક્યારે જાય? આ બધું નીકળે ત્યારે રોકાય નહીં. તો આપણે તો રોકવા માટે કેટલું બધું હોય છે. કુંતાજીને લાગ્યું કે ભગવાને અમારી રક્ષા, રાજ્ય વગેરે વિષય માટે કરી છે. તેમ હોય તો રક્ષણ ભક્ષણ કરનારો બને. તેથી ભક્તિ માટે તેમને ભગવાનની સ્તુતિ કરી. અત્યાર સુધી વિષયાત્મક લાગતું હતું કે આ ભાઈ ન્યાયની દ્રષ્ટિએ કે આ લઈ લીધું બધું, કશું આપ્યું નહીં, અને અન્યાય થયો પાંડુ પુત્રોને, આ તે, એટલે એ બધું વિષયાત્મક કહેવાય. એટલે કુંતાજીને લાગ્યું કે ભગવાને અમારી રક્ષા, રાજ્ય વગેરે જે પણ ભૌતિક રીઝન્સ હોય, રાજ્ય મેળવવાના દ્રષ્ટિએ કે અન્યાય થયો એવી દ્રષ્ટિએ, તો ભૌતિક એટલે રાજ્ય વગેરે વિષય માટે રક્ષા કરી છે. તેમ હોય તો રક્ષણ ભક્ષણ કરનારું બને.
તેથી ભક્તિ માટે તેમને ભગવાનની સ્તુતિ કરી, વિલક્ષણ રક્ષણ માંગ્યું. સામાન્ય નારી સંપત્તિ અને સંતતિ જ શોધે, સન્નારી તો માત્ર સત્પતિ અને સન્મતિ શોધે. સંપત્તિ અને સંતતિ સામાન્યપણે શરીર સુખ કે સંસાર સુખની સાધન સગવડ દઈને સન્મતિને હરે છે, શોષે છે. પણ સંપત્તિ અને સંતતિ બંને પ્રભુની સેવામાં ઉપયોગી થાય તો સન્મતિને પોષે છે. કુંતાજી પાસે આજે સંતતિ અને સંપત્તિ છે. આજે કુંતા વનમાં અથડાતા દુઃખી અબળા નથી, રાજમાતા છે. રાજમાતા આજે સંપત્તિ અને સંતતિથી ડરતા હતા. ક્યાંય સન્મતિ ચાલી ન જાય, સુખમાં ખોવાઈ ન જવાય, ભગવાન ભૂલાઈ ન જાય. ભગવાનને ભોગ આપ્યો, ભક્તિ નથી આપી, એનું દુઃખ હતું, માટે આવ્યા. સંસારીઓ ભક્તિ કરીને પણ ભોગ શોધે છે. ભક્તો મળેલા ભોગને છોડીને પણ ભગવાનની ભક્તિ શોધે છે. ભક્તોનું તો સગડું ભક્તિ માટે જ છે, ભક્તિ જ માટે હોય. ભક્તોનો તે ધર્મ છે. ભક્તોનું તો સગડું ભક્તિ જ માટે હોય, ભક્તોનો એ ધર્મ છે. ભક્તિ માટે અવજ્ઞાની, ક્ષમા માટે કુંતીજીએ કરેલી નમન સંપુટ રૂપ કૃષ્ણ સ્તુતિ. અહીંયા આગળ આપણે રાખીએ છીએ, કારણ કે આ સ્તુતિને આપણે એક વારમાં લેવાય એવો પ્રયત્ન કરીશું. આજે સમય થઈ જવાયો છે, શરૂ કરવું અને પછી થોડુંક પાછું રોકાઈ જવાય. પણ દીનતાથી ભગવાનમાં ભક્તિ થાય અને ભક્તો ભોગ નહીં અને ભક્તિ જ ઈચ્છે, એના સંદર્ભમાં આપણે કુંતીજીનું જે જોયું આજે કે ભગવાનનું ભજન કરવામાં ઉપયોગી સર્વ સંદેહને શાંત કરતી સ્તુતિ. સર્વ સંદેહ ત્યારે શાંત થાય જ્યારે દીનતા પ્રકટ થાય, અને દીનતા ત્યારે જ પ્રકટ થાય કે જ્યારે હંતા મમતા જે પોતાનું હું અને મારું જે સામર્થ્ય લઈને જીવ જીવી રહ્યો છે એને યથાર્થ જ્ઞાન થાય કે આ પ્રભુના જે કંઈ છે એ પ્રભુ દ્વારા થઈ રહ્યું છે, અને એ જે દીનતા આવે છે ત્યારે પ્રભુમાં ભક્તિ થાય. એટલે અત્યાર સુધી માત્ર સ્નેહ હતો, પણ હવે મહાત્મા જ્ઞાનપૂર્વકની ભક્તિ થઈ છે. અને એ ભક્તિ નહીં હોવાનું મુખ્ય કારણ હતું કે ગર્વ, પોતાનું સામર્થ્યનું બળ અને જીવની જે કહેવાય એ અજ્ઞાનતા. તો શરૂઆત જ્યારે આપણે કરી ત્યારે ભક્ત પાંડવ પણ કહ્યા અને એની સાથે સાથે દુઃખી હતા પણ કહ્યું. અને એ દુઃખમાં હેતુરૂપ 3 કારણ જે હતા કે શત્રુ, જીવ વિશેની અજ્ઞાનતા અને પ્રભુ વિશેની, એટલે જીવ સંબંધી અજ્ઞાનતા અને પ્રભુ સંબંધી અજ્ઞાનતા. એ જ અહીંયા ફરી વખત આવ્યું છે. આપણે જો ધ્યાનથી વાંચન કે શ્રવણ જે પણ કરીએ તો એ પાછળનું જે આવેલું છે એને અત્યારે જે વાંચન કરી રહ્યા છે એની સાથે જોડી નહીં શકીએ તો યથાર્થ અહીંયા શું કહી રહ્યા છે એ નહીં ખ્યાલ આવે, અને એ નહીં ખ્યાલ આવે તો જે મનન ચિંતન થવું જોઈએ ને એ નહીં થશે. એટલે જ હું થોડું વધારે એ રીતે ઇન્સિસ્ટ કરતી હોઉં છું કે ભલે આપણો સત્સંગ 1 કલાક કરવો, 1.5 કલાક કરવો એ જરૂરી નથી. આપણે એકચ્યુઅલી તો 45 મિનિટ્સનો જ ટાઈમ રાખ્યો છે. વાંચન તો એટલું જ થતું હોય, ભલે સત્સંગમાં થોડું બીજું આમ તેમ આપણે છનાવટમાં સમયના કારણે સમય વધતો હોય, પણ મુખ્યત્વે એનાથી વધારે વાંચન પચાવી શકવાનું પણ શક્ય નથી.
કારણ કે 45 મિનિટ્સ તો બધી બહુ જ કહું છું. 45 મિનિટ્સમાં તમે આટલું બધું વાંચન કરો, એમાં એક પેજ આવે, એમાં કેટલી લાઈન આવે, એમાં કેટલા શબ્દો આવે, કે તો એને જોવા જાઓ તો એ પચાવવાનું પણ શક્ય નથી. એક શબ્દમાં ભાવ ભરેલો છે. તો અહીંયા આગળ જે કહ્યું આ અજ્ઞાનતા, તો આપણે શરૂઆત જ ત્યાંથી થઈ હતી કે ત્રણ પ્રકાર જે દુઃખમાં હેતુરૂપ હોય એના જે 3 પ્રકાર આપ્યા એમાં જ બતાવ્યું હતું કે પ્રભુના ભક્ત છે, પ્રભુ સ્વયં સાથે બિરાજે છે, તો પણ જ્યાં સુધી પ્રભુ સંબંધી અજ્ઞાનતા છે અને જીવ સંબંધી અજ્ઞાનતા છે, ત્યાં સુધી જે દીનતા પ્રકટ થવી જોઈએ, જે ભક્તિ, જે પ્રભુમાં સ્નેહ તો છે પણ મહાત્મા જ્ઞાન પૂર્વકની ભક્તિ જે પ્રાપ્ત થવી જોઈએ એ થતી નથી. અને કુંતાજીને આજે જે અનુભવ થયો છે પ્રત્યક્ષમાં, પ્રભુએ જે રક્ષા કરી છે, અને આ રક્ષા જે પહેલા લાગતું હતું કે રાજ્ય વગેરે વિષયો માટે જે કરી છે, એ અત્યારે હવે લાગે છે કે એ સંબંધી નથી. પ્રભુને જે ભક્ત વત્સલતા છે, જે પાંડવો પ્રત્યેનો જે પ્રભુનો પણ અહીંયા અરસપરસ છે ને, આપના પ્રભુ જ્યારે આપની સેવામાં છે ત્યારે એ ફક્ત ને ફક્ત આપને સેવા કરી રહ્યા છે એવું નથી, પણ પ્રભુ પણ આપની સેવા લેવા ચાહી રહ્યા છે. તો એ અરસપરસનું છે. એવી રીતના અહીંયા આગળ પ્રભુ પાંડવોને સ્નેહ તો છે, તો પ્રભુ પાંડવોની રક્ષા કરી રહ્યા છે. પણ અહીંયા જે પાંડવોને પોતાના સામર્થ્યનું જે ગર્વ છે એના કારણે દીનતામાં અભાવ રહી જતા એ સ્નેહ છે એ સંપૂર્ણ રીતે ભક્તિમાં પરિણમતો નથી. અને એ અહીંયા આગળ બતાવ્યું. તો જે સ્વામી સેવકનો સંબંધ છે એ આ જ છે. કે ગમે તે હોય, આપણને કીધું છે કે તમારા ભાવ જે પણ હોય, કે વાત્સલ્ય છે, માધુર્ય છે, સખ્ય છે, ઘણા જે ભાવ આપણને આચાર્ય ચરણે ઉત્તરોત્તર જીવનું પ્રભુ સાથેના સંબંધે બતાવ્યા છે, પણ એમાં દાસ્ય ભાવ તો ભારોભાર છે ને છે જ. એટલે આપણે દયારામભાઈનું અનેક વખત યાદ કરીએ છીએ કે પુત્ર જેવી વાત્સલ્ય અને રાજા જેવો ભય. તો એમાં આ જ છે કે કોઈ પણ ભાવ છે, ચાહે માધુર્ય, સખ્ય, વાત્સલ્ય, પણ દાસ્ય ભાવ તો ત્યાં એવો ને એવો સ્થિત થયેલો રહે છે. અહીંયા આગળ આપણે રાખીશું. કુંતાજીની સ્તુતિ પછી ફરીથી નિશા, આજે તે લીધું ને એ છે ને, આજે મારા શ્રી ભગવદ વાર્તામાં ગિરધરલાલજીનું, શ્રી ગિરધરલાલજીનું 105મું વચનામૃત લીધું હતું ને, એમાં આ જ છે કે અનન્યતા ને એની જોડે, એટલે મહાપ્રભુજી આપણને જે શું કીધું છે, અને એમાં સંદેહ પર પણ બહુ જ ભાર મૂક્યો છે. એટલે આજે એ ભગવદ વાર્તામાં આ બધું વધારે કનેક્ટ થાય છે. જે સાંભળવાનો ટાઈમ મળે ને તો સાંભળજો. અત્યારે આજનો સત્સંગ એની જોડે વધારે સમજાશે. સારું, ચાલો. કુંતી સ્તુતિ કરે, કુંતી સ્તુતિ જગન્નાથમાં, જગત કરતા જગન્માયા. આશ્રય પદ લઈ લેજો ને કોઈ. લઈ લઉં નિશા? લઈ લો. વલ્લભાધીશ કી ત્રડાઈના ચરણન કેરો ભરોસો, દ્રડાઈના ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. साधन और नहीं आकली में, जासु होय निवेरो.
सूर कहाँ कहे त्रिविध आदर वीणा मोल को चेरो भरोसो दृढ़ न चरण न केरो दृढ़ न चरण न केरो भरोसो दृढ़ न चरण न केरो। श्री वल्लभाजी की सर्व वैष्णवને જય શ્રી કૃષ્ણ. સર્વે જય શ્રી વૈષ્ણવ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.